પાટણ શહેરના મોતીસા દરવાજાના ચોકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિને લઈને પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહીશોને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો મોતીસા દરવાજા ચોકમાં કાર્યક્રમ કરવા આવ્યા હોવાની જાણ થતાં જ મહિલાઓ મોટી સંખ્યામાં આવી પહોંચી હતી અને રાધનપુરીવાસ, પીંપળીવાસ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા અહીંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિકાલ કરવામાં ન આવતા મહિલાઓએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. તો સ્થાનિક વિસ્તારની સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ ગાડીમાં બેઠા હોય તેઓને રજૂઆત કરવા મહિલાઓ જતા પાલિકા પ્રમુખે સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળી ન હોવાના આક્ષેપો કરીને તેઓ મોતીસા દરવાજાથી પલાયન થઈ ગયા હોવાના ભરત પટણીએ આક્ષેપ કર્યા હતા. પ્રમુખ સાહેબ આવ્યા સરકારી કાર્યક્રમના અંદર, એમાં બહેનો રિક્વેસ્ટથી સંભળાવવા માટે બેનને ગયા પ્રમુખ સાહેબને, તો પ્રમુખ સાહેબ પોતાની વાત શીખવા ના પડે દરવાજો બંધ કરી અને ગાડીને નીકળી ગયા. એ તો થશે, કર્મચારી કરવા આવશે તો થશે કે નહીં થાય ગઈ એવું ઉદ્દેશ જવાબ આપી નીકળી ગયા પ્રમુખ સાહેબ. તો આ અંગે સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભૂગર્ભની સમસ્યા હોવાથી યુદ્ધના ધોરણે જીયુડીસી દ્વારા સર્વે હાથ ધરાઈ નવીન પાઇપ નાખી તેઓના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી હતી. તાત્કાલિક યુદ્ધના ધોરણે એ સર્વે કરાવીએ અને જીયુડીસી વાળા ભાઈ અમે નવરાત્ર પતી જાય એટલે કામગીરી નવી લાઈન નખાવી શરૂ કરાવી દઈશું એટલે એમનો કાયમી પ્રશ્ન હલ થઈ જશે. કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સમક્ષ અહીંના રહીશોએ દરવાજા બહાર આવેલા શૌચાલય તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે તેનો કાટમાળ બારોબાર ભાજપના જ લોકો દ્વારા વેચી મારવામાં આવ્યા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે દેવચંદભાઈ પટેલે પક્ષનો બચાવ કરતા કાટમાળ બાંધકામ શાખામાં હશે તેમ જણાવી પક્ષની આબરૂ બચાવવાના પ્રયાસો કર્યા હતા. વેચી કોઈ નહીં માર્યા, બાંધકામ શાખાને ખબર હોય અંદર સ્ટોરેજ જૂના માના પડી ત્યાં આગળ વસ્તુ પડી જશે અમારી.